દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા છે. એ પછી સમગ્ર દેશની જનતાના વિશ્વાસ અને એમના પ્રયાસોથી એ દિલ્હી ખાતે દેશના વડાપ્રધાન બન્યા. ગઈકાલે 10મી જૂન એટલે દેશના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ચૂંટાયેલા પ્રધાનમંત્રીઓમાં સૌથી વધારે સમયગાળા દરમિયાન જે પ્રધાનમંત્રી રહ્યા છે એવા આપણા પોતાના એટલે નરેન્દ્રભાઈ મોદી. ફક્ત નરેન્દ્રભાઈ મોદીનું કામ વિકાસ કરવાનું છે, લોકો સાથે રહેવાનું છે. માત્ર વિકાસ નહીં, વિરાસત સાથે વિકાસ એટલે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને પણ જાળવી રાખવી અને એની સાથે સાથે લોકોની જે લાગણી માગણી, એમના વિકાસના કામો, એમની ભૌતિક સુવિધાઓ એ સમયાંતરે એને પરિપૂર્ણ કરવી. 12 વર્ષના સમયગાળામાં અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લેવાયા છે. ગુજરાતના સપૂત ભૂપેન્દ્રભાઈ પટેલ એમાં સાથ સહયોગ આપી રહ્યા છે. આજે આપણે જે સ્થાને ઊભા રહ્યા છે એ ધરોઈ ડેમ છે, ઉત્તર ગુજરાતનો સૌથી મોટામાં મોટો ડેમ, અને અહીંના કારણે ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી મળે છે. આજે અંદર એક નવો વિકાસ કરીને બંને બાજુ ધરોઈના ડાબો કાંઠો અને ધરોઈનો જમણો કાંઠો એક સુંદર મજાનું પર્યટન સ્થળ વિકસે, વધારે લોકો આવે અને એવો રિવરફ્રન્ટ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે અમદાવાદ ખાતે હતા ત્યારે સાબરમતીની બંને બાજુમાં ખૂબ સુંદર મજાનો રિવરફ્રન્ટ બનાવ્યો. આજે હજારો લોકો ત્યાં જોવા માટે આવે છે. એના કરતાં પણ વધારે આધુનિક, એના કરતાં વધારે મોટો એવો આ ધરોઈ ડેમ ઉપર સાબરમતીનો રિવરફ્રન્ટ બનવાનો છે. એના માટેનું કામ અત્યારે પૂરજોશમાં જ્યારે ચાલી રહ્યું છે ત્યારે આ કામ સમય મર્યાદામાં પૂરું થાય અને ગુજરાતની આમ જનતા, ગુજરાતના વિદ્યાર્થીઓ, ગુજરાતના યુવાનો અને ગુજરાતના સિનિયર સિટીઝન અહીંયા આવી અને એની મજા માણે, એના માટેનો આ સૌથી મોટો પ્રોજેક્ટ છે. અમે બધા જ અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય, બધા એક સાથે એક સુરમાં આ ગુજરાતની પ્રગતિની રથયાત્રા ચાલે એના માટેના કટિબદ્ધ છીએ અને એ માટેનું કામ અમે કરીએ છીએ અને કરતા રહીશું. ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય.